હરે કૃષ્ણ મિત્રવિંદા સુમુખી માતાજી, રતિલાલ પ્રભુ, હરે કૃષ્ણ આશા પ્રભુજી. પટેલ માતાજી, એન્ડ યસ પૂનમ આહિર માતાજી, પુનશ્રી ગઢવી કૃષ્ણ માતાજી, પ્રભુ. હરે કૃષ્ણ એન્ડ કિરણ સાધુ પ્રભુ, જીનલ હરે કૃષ્ણ માતાજી, પ્રભુ. હરે કૃષ્ણ. આપ સૌનું હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. હૃદયપૂર્વક સ્વાગત છે. હરે કૃષ્ણ. ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી હરે રાધા કૃષ્ણ. ગોવિંદ મંદિર. હરે કૃષ્ણ. જૈન પ્રભુ વેલકમ. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર પુરાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના એડવાન્સ લેવલ 2 ક્લાસમાં આપ સૌનું ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 5. ગઈકાલે આપણે અડધો અધ્યાય કવર કર્યો છે અને આજે આપણે બાકીનો અડધો અધ્યાય કવર કરવાના છીએ. શરૂઆત કરીશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ. श्री श्री राधा गोविंद भगवान की जय. श्री प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विस्फानुसुते देवे प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम हरे हरे राम राम हरे राम हरे राम 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 हरे हरे राम हरे. राम राम हरे हरे हरे. कृष्णा. हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण. વેલકમ. મંગલાચરણની પ્રાર્થનાઓનું ખૂબ મહત્વ છે. પણ એમ થાય કે પ્રભુજી ક્લાસ ચાલુ કરે પછી આપણે જોડાઈ જઈએ અથવા તો મંગલાચરણની શું જરૂર છે મારો એવો પ્રશ્ન થાય. પણ આગળની આખી જ યાત્રાનો આધાર મંગલાચરણ ઉપર રહેલો છે. જ્યારે એક બ્રાહ્મણ યજ્ઞ કરવા બેસે તો યજ્ઞની પહેલા જે દેવતાઓને આહવાન કરવા માટેના મંત્રો, જેને આહવાન મંત્રો કહેવાય, જ્યારે આહવાન મંત્રો નું પઠન કરવામાં આવે એના ઉપર જ આખા યજ્ઞનો આધાર હોય છે. એવી રીતના જયારે તમે મંગલાચરણ કરો છો અને ખૂબ હૃદયપૂર્વક ખૂબ ભાવપૂર્વક જયારે તમે ગુરુ શિષ્ય પરંપરા આચાર્ય પરંપરાને પ્રાર્થના કરો છો કે મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ લાયકાત નથી, પણ મારા હૃદયમાં આ જ્ઞાનને સ્થિર કરો કે હું આ જ્ઞાનને ધારણ કરી શકું. પ્રાર્થનાની અંદર ખૂબ તાકાત છે. જો તમે અને હું આપણી પોતાની બુદ્ધિના બળે કે આપણા જ્ઞાનના બળે ભગવદ્ ગીતાને સમજી શકીશું નહીં, આટલું એક મગજમાં ઘુસાડી દો. એવા મોટા મોટા વિદ્વાન લોકો સમાજની અંદર પડેલા છે કે જેને આખી જિંદગી ભગવદ્ ગીતા માટે
બરાબર આખી ખપાવી દીધી છે, પણ ભગવદ્ ગીતાને એ લોકો સમજી શક્યા નથી. કારણ કે જ્યાં સુધી આપણા ઉપર ગુરુ શિષ્ય પરંપરા, આચાર્ય પરંપરાનું જ્યાં સુધી આપણા ઉપર કૃપા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજી શકતો નથી. ભગવદ્ ગીતા એ ભૌતિક વિજ્ઞાન નથી. આ કોઈ ગણિતની ચોપડી, પર્યાવરણની ગુજરાતીની ચોપડી નથી કે આપણે સ્કૂલમાં ભણતા હતા, બુક સ્ટોરમાંથી લાવ્યા, ઘરે બેસીને વાંચી લીધું અને સમજી ગયા. ઇટ ઇઝ નોટ પોસિબલ. ભગવાન ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર એ જ વ્યક્તિના હૃદયમાં સ્થિર કરે છે કે જે વ્યક્તિ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને છે, ભગવાનનો ભક્ત બનવાની કોશિશ કરે છે અને ભગવાને આપેલા આદેશો પ્રમાણેનું જીવન જીવવા માટે કટિબદ્ધ થાય છે. માત્ર આ વ્યક્તિ ભગવદ્ ગીતાને જાણી શકે છે. તો મંગલાચરણમાં બધાએ આવવું જોઈએ. બધું જ કામ પડતું મૂકી બે હાથ જોડી આચાર્ય પરંપરાને ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. મને આ જ્ઞાન હૃદયમાં ધારણ થાય, મને એવી બુદ્ધિ આપો, એવી શક્તિ આપો, ત્યારે આ શક્ય બનશે. બરાબર. અધ્યાય 5મો કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગઈકાલે તમને 1 થી 4 અધ્યાયનું રિવિઝન આપ્યું છે, એટલે હું ફરીથી 1 થી 4 અધ્યાયના રિવિઝન ઉપર નહીં જતા, ગઈકાલે જે ચર્ચા કરી છે એના ઉપર થોડું રિવિઝન આપી ફોકસ કરીને પછી હું આગળ વધું છું. તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ 5મો અધ્યાય કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ, ભગવાન બેઝિકલી કહેવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ 3જો અધ્યાય કર્મયોગ અને 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન, આ 2 અધ્યાય જાણી લેશે, 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રમાણે એ 3જો અધ્યાય કર્મયોગને જીવનમાં જ્યારે એપ્લાય કરશે અને કર્મમાંથી કર્મયોગમાં કન્વર્ટ થઈ જશે, કર્મયોગમાંથી અલ્ટિમેટલી નિષ્કામ કર્મયોગમાં કન્વર્ટ થશે, નિષ્કામ કર્મયોગમાંથી અલ્ટિમેટલી ભક્તિ યોગમાં કન્વર્ટ થશે. આ પ્રોસેસ છે. વ્યક્તિ જ્યારે આ પ્રોસેસને ફોલો કરશે, બરાબર, ત્યારે એ અલ્ટિમેટલી કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ જીવનમાં ઉતાર્યો ગણાય. 4થો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને 3જા અધ્યાય કર્મયોગને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે એને કહેવાય કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. અધ્યાયની શરૂઆત એવી રીતના થઈ કે અર્જુનના મનમાં રહેલી શંકા હજી ભગવાનની પાસે એનું સમાધાન કરવા માંગી રહ્યા છે. કારણ કે અર્જુને પહેલા અધ્યાયમાં 5 પ્રશ્નો રજૂ કર્યા, ભગવાને બીજા અધ્યાયમાં એક સાથે આપી દીધા જવાબ. ભગવાને બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, સકામ કર્મ યોગ, નિષ્કામ કર્મ યોગ, ભક્તિ યોગ, બધા જ એક સાથે વિષયો ભગવાન એની સામે મૂકી દીધા, ઇન્ક્લુડિંગ વર્ણાશ્રમ ધર્મ. તો અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા. બેઝિકલી અર્જુન કન્ફ્યુઝ નથી થયા. હું ફરીથી વાક્યને સુધારીને એક વખત ફરીથી સમજાવું છું. આપણને એવું લાગે છે કે અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા, એટલે હું કહું છું કે મોટા મોટા વિદ્વાન લોકો છે એ અર્જુનને નીચા ચિતરે છે કે અર્જુન કોઈ સામાન્ય છે, અર્જુનને ખબર નહોતી પડતી, અર્જુન તો મૂંઝાઈ ગયા. પણ 10મા અધ્યાયમાં જયારે તમે આવશો, બેકગ્રાઉન્ડમાં કોઈકના માઇક ચાલુ થાય છે ને ધીમો ધીમો મારા કાનમાં અવાજ આવે છે. પ્રભુજી મને બી કોસ્ટ બનાવી દો. યસ પ્રભુ. તો બેઝિકલી અર્જુનનું કોઈ કન્ફ્યુઝન નથી, આ કન્ફ્યુઝન આપણું છે અને એ કન્ફ્યુઝન દૂર કરવા માટે ભક્ત અને ભગવાનની એક લીલા થઈ રહી છે. તમે જ્યારે લેવલ 2 પૂરું કરી, લેવલ 3, લેવલ 4 કમ્પ્લીટ કરી ભક્તિ શાસ્ત્રી કરવા માટે આવશો, ત્યારે આપણે ભક્તિ શાસ્ત્રીમાં પહેલા અધ્યાયમાં તમારું આ કન્ફ્યુઝન દૂર થઈ જશે કે અર્જુન કોઈ કન્ફ્યુઝનમાં નથી. પહેલા અધ્યાયમાં સંજય એવા શબ્દોનો પ્રયોગ કરે છે પહેલા અધ્યાયના શ્લોકોની અંદર જ કે સંજય દ્વારા તમને ખબર પડી જશે કે અર્જુન કોઈ મોહિત થયેલા નથી, અર્જુન કોઈ મૂર્ખ નથી. અર્જુનને બધી જ ખબર છે, પણ માત્ર આપણા જેવા પતિત જીવો ઉપર કૃપા કરવા માટે અર્જુન એવો ડોળ કરી રહ્યા છે કે ભગવાન મને કઈ ખબર નથી પડતી, મને ગાઈડ આપ, મને ગાઈડન્સ આપો. અર્જુન તો ભગવદ્ ગીતા અડધી પૂરી થશે ને 10મો અધ્યાય, ત્યાં અર્જુન એમ કહી દેશે પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. મને તો ખબર જ છે તમે જ પરમ બ્રહ્મ છો. હજી તો અડધી ભગવદ્ ગીતા પૂરી થઈ છે. તો ડોન્ટ બી કન્ફ્યુઝ કે આ અર્જુનનું કન્ફ્યુઝન છે. બરાબર. તો શરૂઆતના શ્લોકોની અંદર અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન
સંન્યાસ તરફ એટલે કે કર્મનો ત્યાગ કરીને છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, બરાબર, હું ભાગી જાઉં મારી જવાબદારીઓમાંથી, કે પછી પુનર્યોગમ ચ સંસસી એટલે કે યોગના માર્ગ એટલે કે ભગવાન સાથે ભક્તિમય સેવા દ્વારા જોડાવું, આ રસ્તા ઉપર આગળ ચાલુ. યત શ્રેય, ભગવાન મારું શ્રેય શેમાં છે એ મને કહો ને, હું તો નથી સમજી શકતો. શ્રેય અને પ્રેય બે શબ્દ છે. પ્રેય ટૂંકા ગાળાનો ફાયદો, શ્રેય લાંબા ગાળાનો. અર્જુન ભગવાનની સામે વિનંતી મૂકે છે, ભગવાન મને નથી સમજાઈ શકતું. એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, સુનિશ્ચિત કરીને એક વસ્તુ કહો ભગવાન કે મારે શું કરવાનું છે. બરાબર. અર્જુનના કન્ફ્યુઝનના કારણ બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત થઈ ગઈ છે, જ્યારે ભગવાને કીધું કે આપણે શરીર નથી, આત્મા છીએ. બરાબર. તો ત્યારથી અર્જુન કન્ફ્યુઝ થયા છે. બરાબર. આ બધી વસ્તુ આપણે ગઈકાલે ભણી ગયા, શીખી ગયા. બીજા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, કર્મ સંન્યાસ અને કર્મ યોગની અંદર કર્મ યોગ છે એ વધારે બેટર છે. કર્મ યોગ, ફરીથી હું વ્યાખ્યા સમજાવું, કે જે કર્મ દ્વારા યોગ એટલે કે ભગવાન સાથે જોડાવું, જે કર્મ દ્વારા તમે કૃષ્ણને પ્રસન્ન કરી શકો, જે કર્મ દ્વારા તમે વિષ્ણુને પ્રસન્ન કરી શકો, એને કહેવાય કર્મ યોગ. જે કર્મ દ્વારા તમે તમારી જાતને પ્રસન્ન કરો છો એને કહેવાય કર્મ. તમારી જાતને પ્રસન્ન કરો છો, તમારી જાત જે કર્મની અંદર સેન્ટરમાં છે એને કહેવાય કર્મ, અને એ કર્મનું બંધન થાય. આ વસ્તુ આપણે ત્રીજા અધ્યાયના 9મા શ્લોકમાં ભણી ગયા. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. જે કર્મના સેન્ટરમાં યજ્ઞ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ નથી, આ બધા જ કર્મો તમને બંધન કરતા થશે. પછી એ પાપ હોય તો પણ ભલે ને પુણ્ય હોય તો પણ ભલે. એટલે ભગવાન કહે છે અર્જુન, કર્મ યોગો વિશિષ્યતે, કર્મ યોગ તરફ આગળ વધો. બે પ્રકારના સંન્યાસી, માયાવાદી સંન્યાસી, વૈષ્ણવ સંન્યાસી, ગઈકાલે આપણે સમજવાની કોશિશ કરી હતી. પણ ભગવાન કહે છે ભાઈ નિત્ય સંન્યાસી કોણ? હુ ઇઝ ધ સંન્યાસી? અહીંયા 5મા અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાન કહે છે. આ વ્યાખ્યાને વધારે સ્પષ્ટ ભગવાન કરશે 6થા અધ્યાયના 1લા શ્લોકમાં. કોને યોગી કહેવાય, કોને સંન્યાસી કહેવાય, 6થા અધ્યાયના 1લા શ્લોકમાં ભગવાન આ વ્યાખ્યાને વધારે સ્પષ્ટ કરવાના છે. સંન્યાસી એટલે કોણ? ન દ્વેષ્ટિ ન કાંક્ષિતિ. બરાબર. એના કર્મ ફળની એને કોઈ ઈચ્છા નથી, કોઈ તિરસ્કાર નથી. નિર્દ્વંદ્વો, એના હૃદયમાં કોઈ દ્વંદ્વ નથી. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, કોઈ દ્વંદ્વ નથી. બરાબર. આને કહેવાય નિત્ય સંન્યાસી, અને એ આ ભૌતિક બંધનને પાર કરી શકે. અર્જુન, બે અલગ અલગ રસ્તા તમને લાગે છે. કર્મનો માર્ગ જુદો છે, જ્ઞાનનો માર્ગ જુદો છે, ત્યાગનો માર્ગ જુદો છે, ભક્તિનો માર્ગ જુદો છે. પણ અર્જુન આવું તો એ વિચારે કે જે બાલા છે, 4થા શ્લોકમાં ભગવાન કહે છે બાલા, મંદ બુદ્ધિ. મંદ બુદ્ધિના લોકો એવું વિચારે કે કર્મનો માર્ગ અને જ્ઞાનનો માર્ગ, ત્યાગનો માર્ગ અને ભક્તિનો માર્ગ જુદો જુદો છે. નહીં, આ બધા જ રસ્તા એક જગ્યાએ પૂર્ણ થાય છે. એનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ, ભક્તિ. એટલે ભગવાન 6થા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર આ વસ્તુ ત્યાં શ્લોક દ્વારા આપણને સમજાવશે. યોગિનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના, બધા પ્રકારના યોગીઓમાંથી જે યોગી મદ્ગતેન, મારા, બરાબર, એના હૃદયમાં મારું ચિંતન કરી રહ્યો છે સતત, શ્રદ્ધાવાન ભજતે યો મામ, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરી રહ્યો છે, મારી ભક્તિ કરી રહ્યો છે, સમયયુક્ત તમોમત, સૌથી ઉચ્ચ કોટીનો યોગી આ છે. તો અર્જુન, રસ્તા જુદા જુદા નથી. સાંખ્ય અને યોગ એને પૃથક માને, એને કહેવાય બાલા, મંદ બુદ્ધિ. પણ પ્રવદંતી ન પંડિતા, પંડિત એને કહેવાય જે સમજે છે કે આ બંને રસ્તા એક જ જગ્યાએ અંત થશે. એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ, ભગવાનની ભક્તિ. બરાબર. કારણ કે જે યોગથી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ તમને સાંખ્યથી પ્રાપ્ત થવું જોઈએ. તો જ તમે ઓરિજિનલ સાંખ્ય યોગને ફોલો કરો છો. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તત યોગેરપી ગમ્યતે. સાંખ્યથી જે સ્થાન પ્રાપ્ત થાય એ જ યોગથી સ્થાન પ્રાપ્ત થવું જોઈએ. બરાબર. એકમ સાંખ્યમ ચ યોગમ ચ, બંને એક વસ્તુ છે, જુદું જુદું નથી. ય પશ્યતિ સ પશ્યતિ. અર્જુન, ડોન્ટ બી કન્ફ્યુઝ. અર્જુનને એમ થાય કે ભગવાને કીધું કે ભાઈ ત્યાગના માર્ગ ઉપર જવું છે, જ્ઞાનના માર્ગ ઉપર, તો અર્જુન એમ થયું કે બુક વાંચીએ, બરાબર, જંગલમાં જતો રહો ને બુક વાંચીશ, કોઈ કામ કરવાની જરૂર નથી.
પછી ભગવાન કે અર્જુન ઉભો થાને યુદ્ધ કરતો. અર્જુન કે યુદ્ધે કરવાનું ને બુકે વાંચવાની બે કેવી રીતના પ્રેક્ટિકલી પોસિબલ થાય? આપણને આજ પ્રશ્ન થાય કે પ્રભુજી જોબે કરવાની, બિઝનેસ કરવાનું, કામે કરવાનું, તમે કહો ભક્તિ કરવાની, બે કેવી રીતના પોસિબલ થાય? બરાબર. તો ગઈકાલે આપણે એક ઉદાહરણ સમજ્યા હતા ડ્રાઈવર વાળું. બરાબર. એક વખત પ્રેક્ટિસ પડી જાય તો વ્યક્તિ ઓટોમેશન મોડ ઉપર આવી જાય. રોજ ટેવ પડી જાય. સવારમાં ઉઠીને મંગલા આરતી થઈ જાય સરસ મજાની, 16 માળા થઈ જાય. બરાબર. અને એક ભગવદ્ ગીતા, એક ભાગવતમનો ક્લાસ 9 વાગ્યા સુધીમાં એટેન્ડ થઈ જાય. 9 વાગે નીકળી જાવ જોબ ઉપર તમે. બરાબર. અને મારી ગેરંટી છે કે જે લોકોને મંગલા આરતીની ટેવ પડી ગઈ છે, સવારમાં જપ કરવામાં રુચિ જેને થઈ ગઈ છે, સવારના 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનું આ 5 કલાકનું શેડ્યુલ જે લોકો ફોલો કરે છે, એને બાકીના 9 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી કૃષ્ણને યાદ કરવાની જરૂર નથી. કારણ કે એને સતત યાદ રહેશે આખો દિવસ યાદ રહેશે. આ ગેરંટી છે. આચાર્યના શબ્દો છે. આચાર્ય કહે છે જે લોકો મંગલા આરતી અટેન્ડ કરે છે ને કૃષ્ણ સદૈવ યાદ રહે, કન્ટિન્યુઅસ. બરાબર. શ્રીપાદ બિલ્વમંગલ ઠાકુર બરાબર ગેરંટી આપી રહ્યા છે. ઓકે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર ગેરંટી આપી રહ્યા છે. ઓકે. તો આ બધી ચર્ચા આપણે ગઈકાલે કરી. અને જ્યારે તમે આ વસ્તુ કરો છો યોગયુક્ત, તો શું થશે? વિશુદ્ધાત્મા, વિદિતાત્મા, જીતેન્દ્રિય, સર્વભૂતાત્મા, ભૂતાત્મા અને પૂર્વનપી નિત્યતે, 5 પ્રકારના બરાબર તમને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જશે. આ સિદ્ધિઓ જ કહી શકાય. 5 પ્રકારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ જશે. બધાને તમે પ્રિય થઈ જશો. ખાલી ટ્રાય કરો ભક્ત બનવાનું. તમારા ફેમિલીમાં તમે ઓટોમેટિક બધાને પ્રિય થઈ જશો, બધાને ગમવા લાગશો. તમને તમારું ફેમિલી ગમવા લાગશે જેવું હશે એવું. બરાબર. પૂર્વજન્મના કર્મ પ્રમાણે જેવી પત્ની, બાળકો, માતા પિતા, જેવો સમાજ, જેવી જાતિ, દેશ તમને પ્રાપ્ત થયો હશે, તમને બધું જ પ્રિય લાગવા માંડશે. કારણ કે તમે શરીરની ચેતનાથી બહાર નીકળી જશો. એટલે 8મા અને 9મા શ્લોકમાં ભગવાન એ જ કીધું છે કે ભાઈ ભૌતિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પરવાયેલી છે, હું નથી. ભાઈ હું તો આ શરીર છું જ નહીં, હું તો આત્મા છું. પહેલાના જન્મના કારણે મને એક પ્રકારના માતા પિતા, બાળકો, પત્ની, સમાજ, એક પ્રકારનું કામ મને મળ્યું છે. આઈ એમ નોટ ધીસ બોડી. હું આ શરીર છું જ નહીં ને ભાઈ, હું તો આત્મા છું. બરાબર. જયારે આ ખબર પડશે ત્યારે આ જગત આપણને પ્રિય લાગશે. અને ત્યારે આ જગતમાં રહેવા છતાં બ્રહ્મણા થાય કર્માણી, જગતમાં રહેવા છતાં ભગવાનની ભક્તિ કરતા હોય તો પદ્મપત્ર મિવાંબસા, કમળપત્ર ઉપર જેમ પાણી ટકતું નથી એમાં ભૌતિક જગતના ક્લેશ તમારા ઉપર ટકશે નહીં. બરાબર. તમે આ ભૌતિક જગતના કાદો કીચડમાં રહેતા રહેતા પણ એ વ્યક્તિ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જશે. બરાબર. કારણ કે આવો યોગી, આવો ભગવાનનો ભક્ત શરીર, મન અને બુદ્ધિ ઇન્દ્રિયથી માત્ર આત્મશુદ્ધિનો પ્રયત્ન કરે છે. બીજે ક્યાંય ખોટો સમય વેસ્ટ કરતો નથી. બરાબર. ભગવાન સાથે એ કર્મફળ, જેટલા કર્મફળ છે ભગવાન સાથે જોડાઈ જાય છે. કર્મફળ ભગવાનને અર્પણ કરે છે અને એ શાંતિ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ પોતાના કર્મના ફળ ભોગવવાનો લોભી બની ગયો છે એ વ્યક્તિ નિબદ્ધતે, વ્યક્તિ બંધન થશે એના કર્મનું. ઉદાહરણ મૃગ રાજા. આપણો ઇતિહાસ આપણને કહે છે, શાસ્ત્ર આપણની સામે મૂક્યું છે. તો સમજવું પડશે કે કર્તા ભગવાન છે, આપણે નથી. 3 પ્રકારના કર્તાની વાત કરીએ તો જીવ પહેલા નંબરનો કર્તા માત્ર ઈચ્છા કરી શકે છે. એને લો ઓફ એટ્રેક્શન કહેવાય. લો ઓફ ડિઝાયર, લો ઓફ એટ્રેક્શન. જીવ ઈચ્છા કરી શકે છે. અને બીજા નંબરના કરતા પ્રકૃતિ ઈચ્છાને પૂરી કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. લો ઓફ ફેસિલિટેટર, ફેસિલિટી પ્રોવાઈડર પ્રકૃતિનું કામ છે, દુર્ગા દેવીનું કામ છે. અને આ બંનેની ઉપર સુપ્રીમ કરતા એટલે કે પરમાત્મા, બરાબર, સેન્કશનર જે છે, અથવા આને લો ઓફ લવ પણ કહેવાય. લો ઓફ લવ, સેન્કશનર. ભગવાન જ્યાં સુધી સેન્કશન કરતા નથી ત્યાં સુધી પ્રકૃતિ તમને પ્રોવાઈડ કરી શકતી નથી. જીવ ઈચ્છા કરે, બરાબર, માયાદેવી એ ઈચ્છાને પૂરી કરવા માટેની પરમિશન ભગવાન પાસેથી લે. બરાબર. ભગવાન તમારા હૃદયમાં આવીને તમને ગાઈડ કરે કે આ ઈચ્છા સારી છે, આ ઈચ્છા ખરાબ છે, ખરાબ ઈચ્છાને છોડી દો. છતાં પણ તમે ખરાબ ઈચ્છાને છોડતા નથી અને તમે જ્યારે જીદ કરો છો ત્યારે માયાદેવી ભગવાનના આદેશથી એ ઈચ્છા પૂરી કરવા માટેની વ્યવસ્થા પૂરી પાડે છે.
તો ખબર પડવી જોઈએ કે સુપ્રીમ કરતા ભગવાન છે, આપણે નથી. બરાબર. તો આ ભેદ જયારે આપણે સમજીશું ત્યારે ખબર પડશે. બરાબર. અને આ જ્ઞાન જયારે પ્રાપ્ત થશે, જ્ઞાનેન તું તદ જ્ઞાનમ યેષામ નાસિત આત્મનઃ, જયારે વ્યક્તિના જ્ઞાન પ્રાપ્ત થશે ને ત્યારે દિવસે જેવી રીતના સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થઈ ગયું એમ બધું પ્રકાશિત. સવારમાં અત્યારે અંધારું છે, બારે હમણાં સૂર્યોદય થશે તો તમારા ફળિયામાં અંધકારને દૂર કરવા માટે તમારે કઈ અલગથી મહેનત કરવી પડશે? તમારે ફળિયામાં જઈને અંધારું દૂર કરવા માટે શું કરવું પડશે? સામેણો મારવો પડશે? શું કરવું પડશે? કઈ નહીં કરવું પડે. સૂર્યનો ઉદય થતા આપણા બધાના ઘરમાં એક સાથે અંજવાળું થશે. એમ ભગવાનનું આ જે દિવ્ય જ્ઞાન છે, ભગવદ્ ગીતા, જેવું હૃદયમાં પ્રગટ થશે એવી રીતના બધું જ ક્લિયર થઈ જશે. જેના હૃદયમાં દિવ્ય જ્ઞાન નથી, બરાબર, એને બધું જ એક સરખું લાગે. ટ્રક કેવો? તો કે કાળો. બંદર કેવો? કાળો. સાયકલ કેવી? કાળી. માણસ કેવો? કાળો. ક્યારેક અંધારામાં જોવો થોડો ઘણો પ્રકાશ હોય દૂર તો અંધારામાં બધી વસ્તુ કેવી લાગે આપણને? કાળી, બ્લેક, કાળું કાળું કાળું. પણ સૂર્યપ્રકાશ થઈ ગયા પછી ખબર પડે નહીં નહીં આ તો સાયકલનો કલર છે એ રેડ છે, ટ્રકનો કલર છે યલો છે, બરાબર, હાથી ઉભો છે, બરાબર, બ્લેક કલરનો ઘોડો ઉભો છે. રાત્રે મને એ બ્લેક દેખાતો હતો પણ ઘોડો વ્હાઈટ કલરનો છે. સૂર્યપ્રકાશ જેવો પ્રગટ થાય સામેની બધી જ વસ્તુ ક્લિયર થઈ જાય. તો અદ્વૈતવાદી એવું માને છે કે બધું એક છે. અદ્વૈતવાદી બધું એવું માને છે કે એક છે. ટ્રક કાળો એક, માણસ કાળો, બરાબર, હાથી કાળો, સાયકલ કાળી, એક 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 એક, ઓલ ઇઝ વન, બધું એક. આત્મા ને પરમાત્મા એક, આત્મા ને આત્મા એક, આત્મા ને પ્રકૃતિ એક, એક એક એક, અને કહેવાય અદ્વૈત સિદ્ધાંત. પણ જ્યારે એના હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે એને ખબર પડે છે કે નહીં, આત્મા આત્માથી ભિન્ન છે, આત્મા પરમાત્માથી પણ ભિન્ન છે. આત્મા ને પરમાત્મા બે એક નથી. ક્યારેય કોઈ આત્મા તપ જપ કરીને પરમાત્મા બની શકતો નથી. નેવર. આના માટે બીજા અધ્યાયના 11 થી લઈને 30 શ્લોક બહુ જ મહત્વના છે. જે કોઈ વ્યક્તિ બીજો અધ્યાય બરાબર ભણે એના આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર. તો લોકો આવા કન્સેપ્ટ લઈ આવ્યા છે. નમો નારાયણ, તમે નારાયણ, હુંય નારાયણ, દરિદ્ર નારાયણ, દર્દી નારાયણ. ભાઈ, નારાયણ દર્દી કેવી રીતના હોઈ શકે અને નારાયણ દરિદ્ર કેવી રીતના હોઈ શકે? જેની પત્નીનું નામ લક્ષ્મી છે એ નારાયણ દરિદ્ર કેવી રીતના બની ગયા છે? આ બધા જ માયાવાદી સેન્ટેન્સ છે. બધા જ માયાવાદી સેન્ટેન્સ છે. કારણ કે જે સાધના કરવાથી નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિ થઈ નહીં, જે ઉદ્દેશ્ય સાર્થક થવાનો હતો એ થયો નહીં, એટલે પછી પાછા સમાજમાં આવે ને બધા જીવની અંદર બસ આ જ છે, ગરીબોની સેવા કરો, અન્ન ક્ષેત્ર ચલાવો, અખાડા ચલાવો. પણ જ્ઞાન હૃદયમાં જયારે પ્રગટ થાય ત્યારે એને ખબર પડે કે નહીં, ભગવાન ક્લિયર કહે છે, મન મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. માનવ સેવા એ માધવ સેવા નથી. ઘણી બધી જગ્યાએ વાંચીએ છીએ આપણે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. હવે આવો એક શ્લોક ભગવદ્ ગીતાના 700 શ્લોકમાંથી લઈ આવીને મને વંચાવો કે માનવ સેવા એ પ્રભુ સેવા હોય અને કૃષ્ણએ એવું કહ્યું હોય કે માનવોની સેવા કરો, ભગવાનની સેવા કરવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નથી. ભાગવતમના 18,000 શ્લોક લઈ આવો ને એમાંથી એક શ્લોક એવો બતાવો જેમાં વેદવ્યાસજી એવું લખ્યું હોય કે માનવ સેવા કરો પૂરતું છે, ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી, ભગવાન જેવું કાંઈ નથી. ત્યારે ભગવાન ભગવદ્ ગીતાની અંદર છડે ચોક આપને કહી રહ્યા છે, મન્મના ભવ મદ્ભક્તો, મારી ભક્તિ કરવાની છે. આ આપણને ખબર હોવી જોઈએ અને આનાથી આપણે ખોટું ના લાગવું જોઈએ. આપણા પપ્પા હોય તો આપણને કે ભાઈ હું તારો પપ્પા છું. બાજુવાળાના પપ્પા કહેવા ના જવાના હોય, આપણા પપ્પાને જ પપ્પા કહેવાના હોય. આપણે ભૂલી ગયા હોય તો આપણા પપ્પા આપણો કાન ખેંચીને આપણને કહે કે દીકરા હું તારો બાપ છું, મને ઓળખતું. તો આમાં ખોટું શું છે? સમજવાની જરૂર છે ને. કૃષ્ણ છે ભગવદ્ ગીતામાં આવીને એટલા માટે છડે ચોક કહે છે કે મારી ભક્તિ કરો, મારાથી ઉપર કોઈ તત્વ નથી. કૃષ્ણને ખબર હતી કારણ કે હવે કળિયુગ આવે છે. કળિયુગમાં આવા પાખંડી લોકો આવશે જે લોકોને ભ્રમિત કરશે, ભગવાન આ છે, ભગવાન આ છે, ભગવાન આ છે, ભગવાન નિરાકાર છે, ભગવાન આ છે, ભગવાન જ્યોતિ છે. લોકોને ભ્રમિત કરશે.
કારણ કે બધાને પોતાને ભગવાન બનવું છે. અલ્ટિમેટલી ભગવાનની બાદ બાકી કરવી છે. તો આવા લોકોથી અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી હંમેશા કહે છે કે બચીને રહો. એવા વ્યક્તિ પાસેથી જ્ઞાન લ્યો જે કૃષ્ણનો દાસ હોય, જે ગુરુ શિષ્ય પરંપરાની અંદર જોડાયેલો વ્યક્તિ. બરાબર. શ્રી પ્રભુપાદજી જેવા આચાર્ય પાસેથી આપણે જ્ઞાન લઈએ, ત્યારે આપણા હૃદયમાં જ્ઞાન પ્રગટ થશે. ત્યારે આપણે પરમાત્મા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું, નહીતર સેન્ટરમાં આપણે રહીશું. બરાબર. તો જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થશે. ક્યાં સ્થિર કરવાનું છે? ફરીથી આ શ્લોક તમે જુઓ, મત પરાયણ. શ્લોકની અંદર જુઓ, મત પરાયણ. કેટલા બધા મૂર્ખ લોકો છે કે જે ભગવદ્ ગીતામાં આટલું ક્લિયર લખવા છતાં એવી રીતના સમજાવતા હોય. એમ કે કૃષ્ણ છેલ્લે કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકના શરણે આવો. તો ઘણા બધા તમને સમજાવશે. બરાબર. કે અહીંયા કૃષ્ણ એમ કે છે ને કે મામ એકમ શરણમ, એટલે કૃષ્ણના શરણે નહીં, કૃષ્ણની અંદર જે ઘૂસી ગયું છે, બરાબર, કાલ, પરમાત્મા, એના શરણે જવાનું. અરે ભાઈ, કૃષ્ણ કે છે હું જ છું પરમાત્મા. 10મા અધ્યાયની પહેલી વિભૂતિ વાંચો. બરાબર. અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતાશય સ્થિત. હું જ છું પરમાત્મા. પરમાત્મા અને કૃષ્ણ જુદા જુદા નથી. આખી ભગવત ઘણા એમ કે નહીં નહીં, તો એની અંદર કાલ જે ઘૂસી ગયો હતો ને, કાલના શરણે જવાનું છે. ત્યાં લખ્યું છે ભાઈ. ઘણા બધા એમ કે નહીં નહીં, કૃષ્ણ ભગવાન નથી, એ તો એની અંદર શિવ બાબા ઘૂસી ગયા હતા. આવો એક મત અને પંથ પ્રવર્તે છે કે નહીં, શિવ બાબા ઘૂસી ગયા હતા, એના શરણે જાઓ. ત્યાં લખ્યું છે ભગવદ્ ગીતાની અંદર કયા શ્લોકમાં? જયારે કૃષ્ણ અહીંયા 5.7 કે છે મત પરાયણ. તમારી બુદ્ધિ મારામાં લગાડો, તમારું મન મારામાં લગાડો, તમારી શ્રદ્ધા મારા માટે હોવી જોઈએ, તમે મારા આશ્રય હોવા જોઈએ. ત્યારે શું થશે? તમને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થશે અને સર્વ સંશયોમાંથી તમે મુક્ત થશો. જ્યાં સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણના શરણે જતા નથી, તમારા ડાઉટ ક્યારેય ક્લિયર નથી થતા. હું ફરીથી કહું, લોકો ગમે એટલા શાસ્ત્ર વાંચી લે, 4 વેદો, ઉપનિષદો, પુરાણો બધું વાંચી લે, બરાબર, શિવ પુરાણ વાંચી લે, બીજા બધા પુરાણો વાંચી લે, જ્યાં સુધી એ વ્યક્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણ વાંચતો નથી અને સમજવાની કોશિશ નથી કરતો, ત્યાં સુધી એ વ્યક્તિ હંમેશા ભ્રમિત રહેશે. કારણ કે સ્વયં ભગવાન વેદ વ્યાસ, જેને 4 વેદ, 108 ઉપનિષદ, 17 પુરાણો, શ્રુતિ સ્મૃતિ ગ્રંથોના નિર્માણ કર્યા પછી, સંપાદિત કર્યા પછી, એ ભગવાન વેદ વ્યાસ અજ્ઞાન અંધકારમાં ડૂબી રહ્યા છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 5 વાંચો, તમને ખ્યાલ આવશે. વેદ વ્યાસજી અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહ્યા છે, દુઃખી છે. ત્યારે એના ગુરુ નારદજી આવીને કહે છે કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ જેના કથામાં પરમહંસોનું મન રમે છે, એ જ્ઞાન ક્યાં છે? તમે લોકોને ભ્રમિત કર્યા છે. શિવ પુરાણમાં જેને કહ્યું છે શિવજી ભગવાન છે, બ્રહ્મ પુરાણમાં બ્રહ્માજી ભગવાન છે, દેવી ભાગવતમાં કહ્યું છે દેવી ભગવાન છે. બરાબર. પણ તમે એ પરમ ભગવાનનું વર્ણન નથી કર્યું, જે બધાના ભગવાન છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. આની ચર્ચા ક્યાં છે? છૂટી છવાઈ ચર્ચા કરી છે પદ્મ પુરાણની અંદર, બ્રહ્મવેદ પુરાણમાં, પણ સ્પેશિયલ એના માટેની ચર્ચા કરો જેની અંદર કોઈ કેટવ ધર્મ ના હોય, કોઈ છલ કપટ ના હોય, એવું શાસ્ત્રની રચના કરો. ત્યારે ભાગવત મહાપુરાણની રચના થઈ છે. તો બુદ્ધિ ભગવાનમાં લગાડીશું. એવી રીતના ભગવદ્ ગીતા વાંચીને, ભાગવતમ વાંચીને, સમજીને, ચિંતન કરીને, મનન કરીને, ક્લાસ એટેન્ડ કરીને, ક્વિઝ ભરીને મન ભગવાનમાં લગાડીશું, જપ કરીને. શ્રદ્ધા ભગવાનમાં આપણે સ્થિર કરીશું, ભગવાનને ભોગ લગાડીને, મંદિર માર્જનમ કરીને, વિગ્રહ સેવા કરીને, અને આશ્રય સર્વથા આપણા ભગવાન હોવા જોઈએ. મારા ઘરના મુખ્ય કૃષ્ણ છે, મારા માલિક કૃષ્ણ છે, હું તો દાસ છું, આઈ એમ સર્વન્ટ. જો આ ભાવ જે દિવસે આપણા હૃદયમાં પ્રગટ થશે, એ દિવસે આ સંસારના બધા દુઃખોમાંથી આપણે બહાર નીકળી ગયા સમજો. આ અધ્યાયનો સાર એક જ છે, સેન્ટરમાં કૃષ્ણને લઈ આવવા. આપણે આપણી જાતને સેન્ટરમાં મૂક્યા છે. જ્યારે આપણે ભગવાનના દાસ છીએ, વી આર સર્વન્ટ ઓફ ધ લોર્ડ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. શાસ્ત્રમાં લખેલા શબ્દો છે. આપણે દાસ છીએ. દાસ જ્યારે સ્વામીની સેવા નથી કરતો તો હંમેશા દુઃખી થાય છે, કારણ કે દાસની ફરજ છે સ્વામીની સેવા કરવી. એટલા માટે અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થની અંદર બહુ ક્લિયરલી લખે છે. 7મા અધ્યાયના 7મો શ્લોક, મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય,
કે હે અર્જુન સાંભળી લો, મારાથી ઉપરનું કોઈ તત્વ નથી, કોઈ તત્વ નથી. તો અત્યારે ઘણા બધા સંપ્રદાયો છે કે જેની અંદર પોતપોતાના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બનાવી દીધા છે કહેવાતા. ઘણા બધા મંદિરો સમાજની અંદર જોવા મળે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, આ પૂર્ણ પુરુષોત્તમ છે. અરે ભગવાન 15મા અધ્યાયમાં કહે છે જાનાતિ પુરુષોત્તમ, મને જાણો, હું પૂર્ણ પુરુષોત્તમ છું. 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કૃષ્ણ કહે છે મત પરતરમ ન અન્યત, મારા ઉપર કોઈ તત્વ નથી. લખનાર કોણ છે? હેન્ડરાઇટિંગ કોના છે? કોને લખ્યું છે ભાઈ? આ હેન્ડરાઇટિંગ કોના છે? બોલો. ગણેશજીના. બરાબર ને? ગણપતિજીના. કોણ છે ગણપતિ? ગણેશ ભગવાન કોણ છે? શિવજીના પુત્ર. ગણેશજીએ વિરોધ નથી નોંધાવ્યો. કૃષ્ણ તમે એમ કહો છો મત પરતરમ ન અન્યત, મારા ઉપર કોઈ તત્વ નથી, મારા પિતાજીનું શું? એના વિશે લખો ભાઈ, કાઉન્સમાં ઇન્ટુ બ્રેકેટ કૃષ્ણ કે હું ભગવાન છું, કાઉન્સમાં લખો શિવજી ભગવાન છે, દેવી ભગવાન છે, એનું શું? ગણેશજીએ વિરોધ નથી નોંધાવ્યો કે મારી માતાનું શું? જે દુર્ગા જે છે, પાર્વતી જે જગત જનની છે, એના વિશે તમે નથી કહેતા. કારણ કે ગણેશજીને ખબર છે ભગવાન કોણ છે, શિવજીને ખબર છે ભગવાન કોણ છે, માતાને ખબર છે ભગવાન. આ કન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ. લેવલ 2 માં છો એટલે હું ખુલીને વાત કરું છું. કન્સેપ્ટ આપણો ક્લિયર થવો જોઈએ કે હુ ઇઝ ધ લોર્ડ. ભગવાન 4-5 ના હોઈ શકે, સમજો. ભગવાન એક જ હોય, આખું જગત ચલાવે. પછી મુસ્લિમના અલ્લાહ જુદા, ક્રિશ્ચનના જીસસ જુદા હોય નથી. પ્રભુપાદજી ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા લેક્ચર આપે છે. એ ફોરેનરની વચ્ચે બેઠા બેઠા, લંડનમાં બેઠા બેઠા ફોરેનરની વચ્ચે બેઠા બેઠા કે છે કે જીસસ ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ શબ્દ છે ગ્રીક ભાષામાંથી આવતો શબ્દ છે, અને એ ક્રાઇસ્ટ શબ્દ અલ્ટિમેટલી ગ્રીક ભાષાનો શબ્દ એ કૃષ્ણ ઉપરથી આવે છે. તો જીસસ ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ એટલે કૃષ્ણ. જીસસ છે એ છોકરાનું નામ છે અને પાછળ એના પિતાનું નામ છે કૃષ્ણ. આવી જ રીતના હોય ને, પેલા દીકરાનું નામ પછી એના પપ્પાનું નામ. તો જીસસ ક્રાઇસ્ટ એટલે જીસસ છે એ કૃષ્ણનો દીકરો છે. સેમ વસ્તુ બાઇબલમાં જીસસ લખે છે, આઈ એમ ધ સન ઓફ ગોડ. બરાબર, હું તો મારા પિતાજીનું બાળક છું. જયારે જીસસ ક્રાઇસ્ટને સૂલી ઉપર લટકાવી દેવામાં આવે છે, જીસસ ક્રાઇસ્ટ શું કહે છે? હે પિતાજી, હે પરમ પિતા, આ લોકોને ખબર નથી શું કરી રહ્યા છે, તમે એને ક્ષમા કરજો. ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ હે પિતા કોને કહે છે? જીસસ ક્રાઇસ્ટ. આના કારણે હજારો ક્રિશ્ચિયન છે એ ઇસ્કોનના શરણે આવી ગયા. એને ખબર પડી કે પિતા કોણ. પછી ભગવદ ગીતા વાંચી ત્યારે ખબર પડી કે અહીંયા તો લખ્યું છે અહમ બીજ પ્રદ પિતા. કૃષ્ણએ કીધું છે યસ, આઈ એમ ધ લોર્ડ, આઈ એમ ધ ફાધર, હું તમારા બધાનો બાપ છું. ત્યારે બધા ક્રિશ્ચિયનો, કેટલા બધા મુસ્લિમો આવી. બરાબર, તો આ સમજવું પડશે આપણે. બાકી આપણે ગોટાળે ચડી જઈશું, આપણી બુદ્ધિ નહીં લગાડીએ શાસ્ત્ર સમજવામાં. બરાબર. અને જયારે આ તમે સમજશો ત્યારે આપણું દ્રષ્ટિ કેવી થશે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. સમદર્શિન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ચાંડાળ હોય, સેમ. આ દ્રષ્ટિ નથી ત્યારે તમે કહેશો ના ભાઈ હું તો બ્રાહ્મણ છું. અમે કોણ? બ્રાહ્મણ. બરાબર, તમે કોણ? શુદ્ર. છૂઆછૂત, જાતિવાદ, ભેદભાવ ક્યારે આવ્યો? ભગવાન સેન્ટરમાં નથી, શાસ્ત્રને સમજી નથી શક્યા ત્યારે આ પ્રોબ્લેમ થયો છે. બરાબર, પણ જે વ્યક્તિ બ્રહ્મને જાણે છે, શાસ્ત્રને જે જાણે છે, બરાબર, એ જાણે છે કે બધાની અંદર આત્મા છે. બેઝિકલી બધા જીવાત્મા છે, કર્મ અનુસાર અલગ અલગ યોનિમાં છે. જયારે કોઈ વૈષ્ણવ શેરીમાં ચાલતો હોય, કોઈ કૂતરાને જોવે તો એ વૈષ્ણવને ખબર પડે કે ગયા જન્મમાં આ ક્યાંક મનુષ્ય હશે, એવા કર્મ કર્યા છે કે આજે આ કૂતરો બન્યો છે. બરાબર, તો કેવી રીતના કૃપા કરી શકાય? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શું કામ ઇસ્કોનના ભક્તો મોટેથી જપ કરે છે? તમને પ્રશ્ન થતો હશે ને. ઘણા બધા સંતો કે છે કે જપ તો હોઠ પર ફફડવા ન જોઈએ, જપ કરવા જોઈએ. ત્યારે નામ આચાર્ય ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જેને નામાચાર્યનું બિરુદ આપ્યું છે, શ્રી હરિદાસ ઠાકુર, એ કહે છે કે તમે જયારે જપ કરતા હોય બેઠા બેઠા, તો કદાચ તમારા ઘરની અંદર એકાદા ખૂણામાં કોઈ કરોળિયાએ ઝાડુ મૂક્યું હોય અને એ કરોળિયો ત્યાં એ કરોળિયાની નીચલી યોનિમાં, અધમ યોનિની અંદર
ત્યાં હેરાન થઈ રહ્યો હોય, પણ જયારે તમે અહીંયા બેઠા બેઠા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ જે કરો છો ને આ શબ્દ કરોડિયાના કાનમાં પડે છે ને, એ કરોડિયાના કેટલાય બધા કર્મો ત્યાં જ નાશ પામે છે. નેક્સ્ટ તરત એને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે અને ભગવાનની ભક્તિના માર્ગ ઉપર આગળ ચાલે છે. એટલા માટે વૈષ્ણવો એ કરોડિયામાં પણ જોવે છે, એ કૂતરામાં પણ જોવે છે. બધાની અંદર આત્મા છે, આત્મા પરમાત્મા સાથે કનેક્ટ છે અને બધાના પિતા એક છે. ત્યારે તમને ઓટોમેટિક દયા આવશે. અલગથી દયા કરવા માટે કોર્સ કરવાની જરૂર નથી. અલગથી તમને ઓટોમેટિક દરેક જીવ ઉપર દયા આવશે. તમને કૂતરા ઉપર પણ દયા આવશે. ક્યારે આવશે? તમને ખબર પડશે કે ભાઈ અમારા બેનો બાપ એક જ છે, ખાલી એને કૂતરાના વસ્ત્ર પહેરેલા છે, મને આ વખતે આ મનુષ્યનું પુરુષનું વસ્ત્ર મળેલું છે. ફરક આટલો છે, હું અધમ કર્મ કરીશ તો મને પણ એ જ વસ્ત્ર નેક્સ્ટ ટાઈમ મળશે. હું કૂતરો બનીને શેરીમાં આટો મારતો હોઈશ. આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની. બરાબર? તો એનો મતલબ એવો નહીં કે આ વ્યક્તિ આંધળો થઈ જાય છે. બરાબર? કે ભાઈ હાથી જોવે તો કોણ છે? તો કે આ કૂતરો છે. કૂતરો જોવે કોણ છે? તો કે આ ગાય છે. ગાય જોવે તો કે કોણ છે? તો કે આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ જોવે તો કે આ કોણ છે? તો કે આ ચાંડાળ છે. આંધળો નથી થઈ જતો એ વ્યક્તિ. એ વ્યક્તિ આંધળો નથી થઈ જતો. એનું વિઝન ક્લિયર થઈ જાય છે. બધાની અંદર હાથ અને એ મુજબ એ બધાને ટ્રીટ કરશે. કૂતરા ઉપર જે પ્રમાણે દયા કરવાની એ છે ત્યાં એવી રીતના દયા કરશે. બ્રાહ્મણ સાધુ વૈષ્ણવને ઘરમાં બોલાવીને એનું સન્માન કરશે. બરાબર? એની યોની પ્રમાણે બધા ઉપર એ વ્યક્તિ દયા કરશે. તમે સાંભળ્યું હશે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, હિન્દુ ચીની ભાઈ ભાઈ થયું આજ સુધીમાં? હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, હિન્દુ ચીની ભાઈ ભાઈ થયું? આપણે આઝાદ થયા ને આજે 50 વર્ષ 60 વર્ષ થયા, બરાબર? ત્યારના નારા લગાવતા ફરીએ છીએ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ. થયા હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ? નહીં થાય. શું કામ નહીં થાય? શ્રી પ્રભુપાદી ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા લેક્ચર આપી રહ્યા છે. બરાબર? ગ્લોબલ બ્રધરહુડ ઉપર લેક્ચર આપે છે પ્રભુપાદ. ત્યારે પ્રભુપાદ સમજાવે છે ભાઈ ભાઈ થાય ક્યારે? બરાબર? હું અને કીર્તિમાન પ્રભુ ભાઈ ક્યારે થાય? હું ક્યારે એને મારો ભાઈ માનીશ? જયારે મને ખબર છે કે અમારા બેનો બાપ એક છે. બાપ તો એક હોવો જોઈએ ને, ત્યારે હું ભાઈ માનું ને. અને આશા માતાજીને હું ક્યારે મારી બેન માનીશ? ત્યારે મને બરાબર લાગશે કે આ મારી બેન છે. ક્યારે ખબર પડશે? મને ખબર પડશે કે અમારા બેનો બાપ એક છે, કૃષ્ણ. તો ઓટોમેટિક ખબર પડી જશે કે નહીં નહીં ભાઈ, બધાના બાપુજી એક છે, અહમ બીજો પ્રથમ પિતા. સેન્ટર મુદ્દો જ તમે કાઢી નાખો છો અને તમે પ્રચાર કરો છો હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ ના થાય. એટલે તમે ઇસ્કોનના મંદિરમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, માયાપુરમાં જાઓ, બરાબર? તમને બધી પ્રકારના ભક્તો જોવા મળશે. બધી પ્રકારના ભક્તો એક પંગતમાં બેસીને જમતા હોય. બરાબર? પછી એ ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, હરિજન હોય, દલિત હોય, બધા જ એક લાઈનમાં. અને કોઈ તમને ઇસ્કોનમાં આવીને પૂછશે ને કે ભાઈ તમારી જાતિ કઈ? તમે હરિજન છો, તમે દલિત છો, તમે પટેલ છો, તમે મુંબા? કોઈ પૂછશે નહીં. ખબર પડી કે તિલક છે, કંઠી છે, ભગવાનનો ભક્ત છે. પૂરું થઈ ગયું. વૈષ્ણવ છે, ફિનિશ. ત્યારે થશે ને વિદ્યા વિનય સંપન્ન. થોડું થવાનું છે. ગમે એટલો તમે પ્રચાર કરી લો, કઈ થવાનું નથી. બરાબર? એટલા માટે આગળ ભગવાન કહે છે કે આવા વ્યક્તિના મન એકત્વ અને સમતામાં સ્થિત થઈ જાય. બધાની અંદર આત્મા છે, એકત્વ, સમતા, બધાના સમાન પિતા છે કૃષ્ણ. એકત્વ અને સમત્વમાં સ્થિર થાય ત્યારે વ્યક્તિ જન્મ મૃત્યુના બંધનોને જીતી લીધા છે. ઇહેવ તે જીતઃ સર્ગો. સર્ગને જીતી લીધો છે એને. જન્મ મૃત્યુના બંધનમાંથી વ્યક્તિ બહાર નીકળી ગયો છે અને એ વ્યક્તિ નિર્દોષ હિ સમમ બ્રહ્મ. બ્રહ્મ જેમ વ્યક્તિ નિર્દોષ છે. એટલે જો મહાન સંતો હોય ને એને ભેદભાવ ના દેખાય ક્યાંય. સાચા વૈષ્ણવોને ક્યાંય ભેદભાવ ના દેખાય. અમારા આચાર્ય પ્રભુપાદ અમેરિકા ગયા. ઘણા બધા એમ કે ભાઈ ત્યાં અમેરિકામાં જઈ અને આ લોકો હિપીઝ હોય અમેરિકન, એને કૃષ્ણ ભક્તિ આપવાની શું જરૂર છે? એને દીક્ષા આપવાની શું જરૂર છે? એનો મતલબ એવો તમે શરીરથી જોવો છો કે અમે ભારતીય છે, અમે ગોરા છે, કાલા છે. મતલબ તમે ભગવદ ગીતા સમજ્યા જ નથી. ભગવાન તો કે છે બધા મારા બાળકો છે, અમેરિકન હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, બધા જ કૃષ્ણના બાળકો છે. તો આપણે તો પાકિસ્તાનમાં આપણે 14 મંદિર છે ઇસ્કોનના. પાકિસ્તાનમાં 14 મંદિર છે. જગન્નાથજીની રથયાત્રા પાકિસ્તાનમાં નીકળે છે. આપણે ત્યાં પ્રચાર કરીએ છીએ. બરાબર? ખબર પડે આપણને. ઓકે. તો જે મનુષ્ય મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતો નથી, અણગમતી વસ્તુ પામીને ઉદ્વિગ્ન થતો નથી, સ્થિર બુદ્ધિ કહેવાય. મોહ રહિત એ વ્યક્તિ થઈ જાય છે અને ભગવદ વિજ્ઞાનનો એ જાણકાર છે. પ્રથમથી બ્રહ્મમાં સ્થિત હોય છે.
સુખમાં છકી જવું અને દુઃખની અંદર ડૂબી જવું. બરાબર, કઈક સારી વસ્તુ પ્રાપ્ત થઈ, બરાબર, યે પાર્ટી ચીલ, અને દુઃખી થઈ ગયા તો કે હવે ભાઈ ઊંઘની ગોળી અથવા છેલ્લે સુસાઇડની ગોળી ક્યાં મળશે? કા તો કે ભાઈ જીવવા જેવો સમય નથી. ભગવાનનો ભક્ત આવી પરિસ્થિતિઓમાંથી બિલકુલ વિચલિત થતો નથી. બરાબર, કારણ કે એને ખબર છે કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. પૂર્વજન્મના કર્મ પ્રમાણે મને કોઈક સારી વસ્તુ, કોઈક ખરાબ વસ્તુ, કોઈક સારો પરિવાર, કોઈક ખરાબ પરિવાર, કોઈક સારી પત્ની, કોઈક ખરાબ પત્ની, સારો પતિ, ખરાબ પતિ મળ્યો છે. બરાબર, પણ એ વ્યક્તિ તો બ્રહ્મમાં અવસ્થિત હોય છે અને ખબર છે કે આ બધું ખેલ છે કર્મના, ગયા જન્મના બધા કરેલા કર્મ ભોગવીએ છીએ. એટલે આવો વ્યક્તિ ક્યારે ઇન્દ્રિય સુખની અંદર આકૃષ્ટ નથી થતો. 21મા શ્લોકમાં શું કહે છે? આપણે બધા ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થઈએ છીએ, પણ જે વ્યક્તિ ભગવાનનો ભક્ત હોય, ઇન્દ્રિય બાહ્ય સ્પર્શે અસક્ત આત્મા, અસક્ત, આસક્તિ ના હોય એની. શું કામ ના હોય? બરાબર, કારણ કે એને ખબર છે કે આ દુઃખનું કારણ બનશે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ ના થાય. બરાબર, કારણ કે ઇન્દ્રિય સુખ જે છે, બરાબર, એ પાણી સમાન. તમે માનો કે પાણી, ખૂબ તરસ્યો માણસ હોય, બરાબર, ખૂબ તરસ્યો, એને તમે પાણી આપો તો પાણીનો ગ્લાસ લઈ લેશે, લાવો જલ્દી તરસ લાગી. પણ એની જગ્યાએ એક પાણીનો ગ્લાસ મૂકો અને એની બાજુમાં એક મેંગો શેક મૂકો, બરાબર, તો એ મેંગો શેક ઉઠાવશે ને બાજુમાં મેંગો, અથવા લીંબુ પાણી મૂકો બાજુમાં તો લીંબુ પાણી ઉઠાવશે ને પેલા. તમે એને હાયર ટેસ્ટ આપશો તો લોઅર ટેસ્ટ ઓટોમેટિક છૂટી જશે. એટલે ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ નથી થતો તો એ પ્રેક્ટિસ પાડવાની જરૂર નથી. તમને અહીંથી કોઈને કહેવામાં આવ્યું તમે ટીવી જોવાનું બંધ કરી દેજો. આટલા ક્લાસ કેટલા બધા 2 વર્ષ 5 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે, ઇવન હું, મને કોઈ આજ સુધી કીધું નથી કે ભાઈ ટીવી જોવાનું બંધ કરી દો, મૂવી જોવાનું બંધ કરી દો, ફાલતુ ન્યૂઝ, બકવાસ ન્યૂઝ જોવાનું બંધ કરી દો. કોઈ કીધું આપણને? એની મેળે બંધ થઈ ગયું. કેટલા લોકોના ટીવી બંધ થઈ ગયા? રેઝ યોર હેન્ડ. કેટલા લોકોનું ટીવી જોવાનું બંધ થઈ ગયું? ફાલતુ ન્યૂઝ, ફાલતુ સિરિયલ જોવાની બંધ થઈ ગઈ ભગવાનની ભક્તિમાં આવ્યા પછી? કેટલા લોકોનું બંધ થઈ ગયું છે? રેઝ યોર હેન્ડ. બરાબર, તો અહીંયા જેટલા લોકોએ હાથ ઊંચા કર્યા છે, આ કોઈને ગળાના હમ દેવામાં આવ્યા નથી અત્યાર સુધી, બરાબર, છતાં એ લોકોએ બંધ કરી દીધું. શું કામ? ખબર છે ભાઈ, યહી સંસ્પર્શ જા ભોગા દુઃખ યોનિ. કારણ કે આ બધા જ જે ઇન્દ્રિય તૃપ્તિના, જે સુખના જે વિષયો છે, અલ્ટિમેટલી દુઃખનું કારણ બને છે. દુઃખ યોનેવ એવ તે દુઃખનું કારણ બને છે. સમજદાર વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે આમાં રસ લેતો નથી. ન તે સુરમતે બુદ્ધ. દુઃખના મૂળ કારણ, કારણ કે આ બધા સુખ આ શરીર સાથે જોડાયેલા છે. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાય છે, ભાઈ આ શરીર જ નાશવંત છે. આ શરીર જ નાશવંત છે. તમે ગમે એટલા ઇન્દ્રિય ભોગના વિષયોને ભેગા કરીને રાખશો પણ આ શરીર છૂટી ગયું કોઈ મતલબ નહીં. શરીર નાશવંત છે. તો એવા વિષય પ્રત્યે આકૃષ્ટ થાવ જે નાશવંત નથી, અને એ વિષય છે કૃષ્ણ કથા. બરાબર, એટલા માટે ભાગવતમ ખોલો, એની અંદર પરીક્ષિત મહારાજ, વિદુરજી આ બધા પ્રશ્ન પૂછે છે. કેવા પ્રશ્ન હોય છે? કે કૃષ્ણ કથા સંભળાવો. બરાબર, સુખદેવ ગોસ્વામી સામે બેઠા છે, ભગવાન વેદ વ્યાસ સામે બેઠા છે, બરાબર, સામે સુત ગોસ્વામી બેઠા છે. આ બધા સિદ્ધ પુરુષો છે, બરાબર, જે પરમ યોગી પુરુષો છે. એની સામે માંગી શકો તો તમે બધું માંગી શકતા હતા. તમે એની પાસે ભોગ ભોગવવાના સાધનો, વિષયો બધું માંગી શકતા હતા અને બધું આપવા માટે સક્ષમ હતા. છતાં અહીંયા કૃષ્ણ કથા માંગવામાં આવી છે, ભાઈ ભગવાનનું નામ. કારણ કે ખબર છે કે અલ્ટિમેટલી બાકી બધું દુઃખ યોને એવ તે, બરાબર, માત્ર દુઃખનું કારણ બનશે. જેવી રીતના જીવડા હોય લાઇટના, તમને લોકોને ચોમાસામાં ખબર પડશે, ચોમાસામાં આવા જીવડાઓ લાઇટની આજુબાજુમાં ફરતા, લાઇટ બહુ ગમે એને, એમ કરતા કરતા છેલ્લે લાઇટ ઉપર બેસી જાય અને મરી જાય. બરાબર, તો જેવી રીતના હાથી ને હાથણીમાં ખૂબ આસક્તિ હોય તો શિકારી એનો ઉપયોગ કરે. એક બાજુ હાથણીને મૂકી દે, વચ્ચે ખાડો ગાળે, આ બાજુ હાથી આવે અને હાથણીને જોવે દોડતો એની પાસે જે ખાડામાં પડી જાય, મારી નાખે, દાંત કાઢીને વેચી નાખે. બરાબર, દુઃખીઓને એવથી, બરાબર, જેમાં તમને ભોગ, જેમાં તમને આનંદ પ્રાપ્ત થાય, અલ્ટિમેટલી બધી વસ્તુ દુઃખનું કારણ બને છે. બધા ઉદાહરણ છે અને તમારી પાસે પણ ઉદાહરણ છે. બરાબર, દુઃખનું કારણ બને. નવી ગાડી લીધી હોય, બહુ મજા આવે, પાર્ટી, એ આમ આપણે કવર ઉતારીને આમ ફોટા મોકલીને આ મોકલીને એ ચીલ,
બરાબર, જેમ લાગે કે આ સ્વર્ગનું સુખ આપણને મળી ગયું. એ જ ગાડી લઈને જયારે હાઈવે ઉપર નીકળ્યા છીએ, ટ્રાફિકમાં ઉભા છીએ, અને પાછળથી એ જ ગાડીમાં જયારે કોઈ ઠોકર મારી દે છે, બરાબર, અને ત્યારે દુઃખ યોની એ હતી, જે સુખનું કારણ જે વસ્તુ હતી આ દુઃખનું કારણ બની ગઈ. રાત્રે નીંદર પણ ના આવી. કેટલી મહેનત પછી ગાડી લીધી હતી, પાછળથી કોકે ઠોકર મારી દીધી. મારી ગાડીમાં સ્ક્રેચ પડી ગયો. લોકોને ઊંઘ ના આવે, લોકો ગાંડા થઈ ગયા, બરાબર. સવારે ઉઠીને ગાભા મારતા હોય, ચોખા કરતા હોય, ક્યાંક લીટો તો નથી પડ્યો ને, લીટો તો નથી પડ્યો ને. અને જયારે એક સ્ક્રેચ પડી જાય તો લોકો નીંદર નથી આવતી. આસક્તિ, બરાબર, દુઃખ યોને એ હતી. તો જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા ભગવાન કહે છે બે વસ્તુને છોડવું. કયું? વાસના અને ક્રોધ. બરાબર, વાસના છોડો. બરાબર, વાસના એટલે ઈચ્છા. બરાબર, ઈચ્છા એટલે ભૌતિક ઈચ્છા. અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. ઈચ્છા કરવી હોય તો ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો. ભૌતિક ઈચ્છા, વાસના, કામ વાસનાને છોડો. કારણ કે ઈચ્છા આજ સુધી કોઈની પૂરી નથી થઈ. ઉપનિષદની અંદર આપેલો જે રેફરન્સ છે એમાં આપણી ઈચ્છા, તૃષ્ણા એને તળિયા વગરના લોટા સાથે સરખાવવામાં આવ્યું છે કે તળિયા વગરના લોટામાં આખા સમુદ્રનું પાણી પણ તમે નાખી દો તો પણ એ લોટો ભરાય નહીં. બીજું ઉદાહરણ ત્યાં આગનું આપવામાં આવ્યું છે કે આગની અંદર તમે પેટ્રોલ નાખો તો આગ ક્યારેય એમ નો કે ભાઈ બસ 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 હવે પેટ્રોલની જરૂર નથી, હું પ્રગટી ગઈ, હવે વધારે પેટ્રોલ નો નાખો ચાલશે. આવું નહીં કે. જેટલું પેટ્રોલ વધારે નાખશો એટલી આગ છે વધારે ભભૂકશે. બરાબર, નાના ગામડાથી લઈને સિટીથી લઈને મોટા મોટા શહેરો બાળીને ભસ્મ કરી નાખશે. શાંત નહીં થાય પેટ્રોલ નાખવાથી. એમ ઇન્દ્રિયોને ઇન્દ્રિય તૃપ્તિના વિષયો આપવાથી ઇન્દ્રિયો શાંત ના થાય. આજે લોકો 80 વર્ષે પણ લગ્ન કરી રહ્યા છે. આજે લોકો 80 વર્ષે જો ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ભોગ કરવાથી ઇન્દ્રિયો શાંત થતી હોય તો લોકો 60 વર્ષે લગ્ન કરી રહ્યા છે, લોકો 70 વર્ષે લગ્ન કરી રહ્યા છે, લોકો 80 વર્ષે લગ્ન કરી રહ્યા છે. વિચાર કરો. નહીં, ઈચ્છાઓ પૂરી નથી થતી. લોકો મૃત્યુની સયા ઉપર પડેલા હોય અને ત્યારે એમ કહેતા હોય કે મારે થોડોક આઈસ્ક્રીમ ખાવો છે, મારે શીરો ખાવો છે. આવા એક્ઝામ્પલ તમે જોયા હશે ને. એઝ એ ડોક્ટર તરીકે, એઝ એ સર્જન તરીકે કોરોના કાળમાં હજારો લોકોને આ આંખની સામે મરતા જોયા છે. બરાબર, આંખની સામે હજારો લોકોને મરતા જોયા છે. પણ 1000માંથી એક વ્યક્તિના મુખ ઉપર એવી ઈચ્છા કે એવું ભગવાનનું નામ નહોતું. બધા પાસે કંઈક ને કંઈક ઈચ્છાઓ હતી. મારો દીકરો ક્યાં છે, મારા દીકરાનું મોઢું જોઈ લો. અરે શું કરશો દીકરાનું મોઢું જોઈને? આવા કેટલાય દીકરાઓ હતા. અનંત યોનિમાંથી અનંત જન્મો લઈને આપણે અહીંયા આવ્યા છીએ. કેટલાય માતા પિતાઓ હતા, કેટલાય દીકરાઓ હતા, અને કેટલાય પરિવારો હતા આપણી પાસે. શું કરશો? કેટલા બધા લોકો મૃત્યુ સમયે મારી દીકરી આવી જાય, મારી દીકરી આવી જાય, બાના શ્વાસ નો છૂટે ત્યાં સુધી. દીકરી 4-5 કલાક દૂર રહેતી હોય, દીકરી આવે, હા બા હું આવી ગઈ, બા હું આવી ગઈ, મારું મોઢું. અરે તારું મોઢું જોઈને હું થવાનું હતું? બા નરકની યાતનામાં પડવાના છે આગળ. સમજવું પડશે ને, આસક્તિમાંથી બહાર નીકળવું પડશે આપણે. મૃત્યુ સમય ભગવાન યાદ આવવા જોઈએ. 8મો અધ્યાય 5મો શ્લોક, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. શાસ્ત્રમાં એટલા માટે 50 વર્ષે વાનપ્રસ્થ લેવાની જોગવાઈ છે. વનમાં જતું રહેવું. આપણે પ્રેક્ટિકલી વનમાં ના જઈ શકીએ ને. વનમાં તો હું તમને કહું કે 50 વર્ષ થાય, જવાબદારી આપણી પૂરી થઈ જાય, બાળકો મોટા થઈ જાય, બાળકો ઠરીઠામ થઈ જાય, બરાબર, લગ્ન થઈ જાય, પત્ની ઘરે આવી જાય ને, પછી આપણે ઘરનો એક ખૂણો ને વન બનાવી લેવું જોઈએ કે જ્યાં હું અને મારા ઠાકર. કળિયુગની અંદર વનમાં જવાનો ઉલ્લેખ નથી, કારણ કે આપણી ટ્રેનિંગ એ રીતના નથી થઈ. આપણે વનમાં જઈને ફળ ફૂલ પાંદડા ખાઈને નહીં જીવી શકીએ. એ સમયે ગુરુકુળનું એજ્યુકેશન હતું, એ મુજબની ટ્રેનિંગ હતી. તો રાજા મહારાજાઓ જતા રહેતા. ભરત રાજા આખા પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા, એ પણ જતા રહ્યા હતા. આપણે નહીં જઈ શકીએ, આપણી ટ્રેનિંગ એ પ્રમાણે નથી થઈ. પણ એટલીસ્ટ 50 વર્ષે લોકોએ ભૌતિક રીતે મરી જવું જોઈએ. મારા આચાર્ય શ્રી પ્રભુપાદજી કહે છે કે એક વખત જવાબદારી પૂરી થઈ જાય, 50 વર્ષે ભૌતિક રીતના મરી જવું જોઈએ. પછી દીકરાને કહેવાય ભાઈ તમારે જે કરવું એ કરો, તમે શાંતિથી જીવો, આપણને 2 ટાઈમના રોટલા મળી જાય, વાત થઈ ગઈ પૂરી. બરાબર, પણ આપણે ટક ટક કરવામાંથી નવરા નથી થતા. બરાબર,
આપણે આખી જિંદગી હાહુ બનીને જ રહેવું છે, બરાબર. વહુને હાહુ બનવા જ નથી દેવી આપણે. પ્રોબ્લેમ એ છે ઘરની અંદર જે કલેશનું કારણ છે, સેન્ટરમાં ભગવાન નથી. આપણે જવાબદારી આપણે ચાવીને જુડો આપવો જ નથી, મરી ત્યાં સુધી આ બાંધી રાખવો છે. વાંધો ન્યા છે. અરે ભાઈ આપો ને. હવે તમારું કામ છે ભગવાનની ભક્તિ કરવાનું ને. ઈચ્છા અને ક્રોધ, અને ઈચ્છા અને ક્રોધ બે જોડેલા છે. જ્યાં સુધી ઈચ્છાઓની અંદર ડૂબેલા રહેશો હંમેશા ક્રોધ આવશે. હમણાં આપણે વાત કરી એમ, બરાબર. તો આમાંથી બહાર નીકળવું પડશે. સુખી નહીં થઈ શકીએ, બરાબર. તો જે મનુષ્ય અંતર થકી સુખી છે, અંતર થકી સુખી ક્યારે થશો? જ્યારે અંતરમાં ભગવાનનું ચિંતન કરશો, બરાબર. અંતરમાં આનંદ અનુભવનારો છે, બરાબર. કોઈ આનંદનો વિષય તમને, બરાબર, ગમશે નહીં ભૌતિક. ખાલી એક જગ્યાએ તમને બેસાડીને કોઈ એમ કે માળા કરી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજા કોઈ વિષયોની જરૂર ના પડે. અંતરમાં આનંદ, લક્ષ્ય અંતર્મુખી છે. તો આને પૂર્ણ યોગી કીધો છે. અને આ વ્યક્તિ અંતે પરમ બ્રહ્મ ભગવાનના ધામને પામે છે. ભગવાનના ધામને પામે છે. એકાંતમાં બેસીને ભગવાનનો જપ કરે. એને કોઈ બાહ્ય ભૌતિક સુખની કામના નથી. આપણે તો હજી રવિવાર આવે ની રાહ જોતા હોય. આજે જ રવિવાર છે. અડધા લોકો નિંદ્રામાં સૂતા છે. પ્રભુજી તો ઠીક છે, 6 વાગ્યા થોડો ક્લાસમાં આવી શકાય પ્રભુજી, બરાબર. અરે અનંત જન્મોથી સૂતા છીએ. સુવાનો બહુ શોખ છે. આગળના જન્મમાં પોલાર બિયર નું શરીર આપવામાં આવશે. 6 મહિના સુધી સૂતા રહેજો, કોઈ ઉઠાડવા નહીં આવે. પોલાર બિયર 6 મહિના સુધી સૂતું રહે, બરાબર. દેડકાનો જન્મ આપવામાં આવશે. ચોમાસા સિવાયની 2 ઋતુમાં દેડકો અંદર જઈને સૂતો રહે છે. એને હાઇબરનેટ કન્ડિશન કહેવામાં આવે છે. મરી નથી જતો એ દેડકો, હાઇબરનેટ કન્ડિશનમાં જતો રહે છે. સુવાનો બહુ શોખ છે. ભગવાન કે શોકે બેટા, યે થામામ પ્રપદ્યંતે તામ તથેમમ ભજામ્યહમ, બરાબર. મૃત્યુ સમયે જે ઈચ્છા હશે, આખી જિંદગી જે કર્યું છે મુજબનું નેક્સ્ટ શરીર આપવામાં આવે છે. સાયન્સ છે, આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન છે. કેવી રીતના નેક્સ્ટ શરીર મળે છે, કયા કારણોસર મળે છે, બરાબર. તો જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધામાંથી પર થયેલા, સંશય નીકળી ગયો, ડાઉટ, હવે કોઈ ડાઉટ રહ્યો નથી. ભગવદ ગીતા જયારે વાંચે તો સંશયમાંથી ઉત્પન્ન થનારી દ્વિધા, ભગવાન આ છે, ભગવાન આ છે, ભગવાન કોણ હશે? માતાજી ભગવાન છે, શિવજી ભગવાન છે, હનુમાનજી ભગવાન છે, સાંઈબાબા ભગવાન છે, ભગવાન કોણ છે? કે ભગવાન નિરાકાર છે. આ દ્વિધામાંથી એ વ્યક્તિ નીકળી ગયો, સંશયમાંથી, અને એનું મન આત્મ સાક્ષાત્કારમાં લીન થઈ ગયું. ભાઈ હું શરીર નથી, હું તો આત્મા છું. આત્મા ભગવાનનો દાસ છે. ત્યારે વ્યક્તિ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે. એ વ્યક્તિ કલ્યાણ માટે કાર્યરત રહેશે. જીવ માત્રનું કલ્યાણ એટલે શું? જીવ માત્રનું કલ્યાણ એટલે શિયાળામાં ધાબળા ઓઢાડવા જીવનું કલ્યાણ થઈ જશે? શું કલ્યાણ છે? 2 ટાઈમનું જમવાનું કોકને આપી દેશો, જીવનું કલ્યાણ થઈ જશે. કોરોના કાળમાં લાખો પ્લેટ જમવાની વિતરણ થઈ એનજીઓ દ્વારા. થઈ ગયું બધાનું કલ્યાણ? ભૂખ ભાંગી ગઈ બધાની? નો. જીવ માત્રનું કલ્યાણ છે એને કૃષ્ણ આપવા. શાસ્ત્ર ખોલીને વાંચો. લોકોના જીવનમાં ભગવાન નથી, એ એકમાત્ર એના દુઃખનું કારણ છે. તમને એક સાદા ઉદાહરણથી સમજાવું કે એક બાપના 2 દીકરા છે, બરાબર. કુંભ મેળામાં ગયા છે. કુંભ મેળામાં 2 દીકરા ખોવાઈ ગયા છે, બરાબર. 2 દીકરા. હવે એક દીકરાને ખબર પડી જાય છે કે મારો બાપ કોણ છે. એને ખબર પડી જાય છે, બરાબર, શાસ્ત્ર દ્વારા, કે અરે મારા પિતાજી તો આ છે, અરે ઐશ્વર્યવાન છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, અને હું એનો દીકરો છું ને મને ભગવાન બહુ પ્રેમ કરે છે, અને વારંવાર મારા માટે રામ, નરસિંહ, વરા અવતાર લઈને આવે છે, વારંવાર ભગવદ ગીતાનો ઉપદેશ આપે છે. શું કામ? મને અહીંથી લઈ જવા માટે, બદ્ધ અવસ્થામાંથી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવા માટે. તો હવે એક દીકરાને ખબર પડી ગઈ છે, તો એને એના ભાઈ પાસે જઈને શું કરવું જોઈએ? આબડો ઓઢાડવો જોઈએ? 2 પ્લેટ જમવાની આપવી જોઈએ? કે શું કરવું જોઈએ ત્યાં જઈને? બોલો, શું કરવું જોઈએ? પ્રશ્ન પૂછું. શું કરવું જોઈએ બીજા પાસે, એના ભાઈ પાસે જઈને? એને કેવું જોઈએ કે આપણા પિતા, હરે કૃષ્ણ, કે આપણા એને- પિતા એક જ છે. એને કહેવું જોઈએ કે ભાઈ ભાઈ આપણા પપ્પા મરી ગયા છે. આપણે આ ભીખ મંગાની જેમ બધી પાસે ભીખ માંગતા ફરીએ છીએ. આપણા પિતાજી અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, દ્વારકાધીશ, મરી ગયા છે. હાલ હાથ પકડીને લઈ જાવ છે. હાલ ખોટા ભીખ માંગીએ છીએ આપણે ફાલતુ જગ્યાએ. આપણે અહીંના છીએ જ નહીં.
તથા તો બ્રહ્મ જિજ્ઞાસા, પ્રશ્ન થવો જોઈએ હું કોણ છું, અહીંયા શું કામ છું, મારા દુઃખનું કારણ શું છે. બરાબર. ત્યારે આ વ્યક્તિ જીવ માત્રનું આ કલ્યાણ છે કે તમે એને કૃષ્ણ ભક્તિ આપો, વૈષ્ણવ બનાવો. બરાબર. અને ત્યારે વ્યક્તિ બ્રહ્મ નિર્વાણ ધામ જતો રહે છે. બરાબર. તો ક્રોધ અને કામનાઓથી જે રહિત થયેલા છે, જે આત્મજ્ઞાની, આત્મસંયમી અને પૂર્ણતા પામવા માટે સતત પ્રયત્ન કરે છે, એ મુક્તિની નજીક છે. બરાબર. ઈચ્છા, હમણાં આપણે વાત કરી ને, કામ ક્રોધ વિમુક્ત આત્મા, ક્રોધ અને કામનામાંથી બહાર નીકળવું પડશે. હવે એ કઈ ખિસ્સામાં ચિઠ્ઠી આજ નાખી દો કે આજ હું ક્રોધ કરીશ નહીં, આજે મારે પ્રેક્ટિસ કરવાની છે, નહીં થાય એવી રીતે. એવી રીતના નહીં થાય. શું કરવું પડશે? ભગવાનના નામનો આશ્રય લેવો પડશે. ભગવાન કહે છે મેં મારા નામની અંદર બધી શક્તિ ભરી દીધી છે. નામ નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ. અરે જે વાલીઓ લૂંટારો, ખૂબ જ ક્રોધી, કોઈ પણ પશુ દેખાય મૂકે નહીં, એને મારી નાખે, ફાડી નાખે, કાપી નાખે. એ વાલિયા લૂંટારાને જ્યારે નારદજી મળે અને કહે છે તમે રામનું નામ લ્યો, પણ શુદ્ધતા નહોતી, તો એને નારદજી કહે છે 1 મિનિટ, રામનું નામ ના લઈ શકો તો કામ કરો, મરા મરા બોલો. મરા 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 રામ 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 બોલતા વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા અને આપણને રામાયણ આપ્યું છે. તો શું કામ ક્રોધ ખતમ ના કરી શકે? નામની અંદર એટલી શક્તિ છે. માત્ર ભગવાનના નામનો જપ કરવાથી આપણા હૃદયમાં રહેલા બધા જ કલ્મશો છે એ 100% દૂર થાય છે. કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. તો અત્યાર સુધી જે ચર્ચા થઈ, ભગવાન એક જ વસ્તુ કહે છે કે સેન્ટરમાં કોને મૂકવા એને ઓળખું, એ હું છું. બરાબર. હવે આગળના આ 2 શ્લોક 27 ને 28, એ 2 શ્લોકની અંદર ભગવાન એકચ્યુઅલી આ અધ્યાયને રિલેટેડ ચર્ચા નથી, આવતા અધ્યાયને રિલેટેડ ચર્ચા છે, 6થો અધ્યાય. કારણ કે આવતીકાલથી તમારો અધ્યાય ચાલુ થાય છે ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ. તો ભગવાન એનું અહીંયા પૂર્વ બંધારણ 2 શ્લોકમાં મૂકે છે કે બાહ્ય ઇન્દ્રિય વિષયોને બધાને બહાર કરો, દ્રષ્ટિની 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરો, શ્વાસ અને ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકો, એટલે કે આભ્યંતર કુંભ, મન બુદ્ધિ ઇન્દ્રિયોને વશમાં રાખો, મોક્ષ પ્રતિ લક્ષ્ય કરો, ભય અને ક્રોધથી રહિત થાવ. આ અવસ્થામાં યોગી નિસંદેહ મુક્ત થાય છે. આ એક બીજી જ પદ્ધતિની આ ભગવાન વાત કરે છે. અત્યાર સુધી જે પદ્ધતિની વાત થઈ, નિષ્કામ કર્મ યોગની વાત થઈ, જેના દ્વારા વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરે. હવે ભગવાન એવી એક નવી પદ્ધતિ અર્જુનને સમજાવવા માંગે છે જેના દ્વારા પણ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકે. એ પદ્ધતિ અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. એની ચર્ચા આવતીકાલે કરવાના છે. અર્જુનના હૃદયમાં પ્રશ્ન ઉદ્ભવે જાણવા માટે, એટલે ભગવાનને અહીંયા ટહુકો મૂક્યો છે કે જેથી અર્જુન એમ થાય કે આહા, આ 2 દ્રષ્ટિની વચ્ચે, સોરી 2 ભ્રમરની વચ્ચે દ્રષ્ટિ કેન્દ્રિત કરવાની આ પદ્ધતિ સમજાવો ને. એટલે ભગવાન આખું અષ્ટાંગ યોગ લઈને આવશે આવતીકાલે. અને આ અધ્યાયનો છેલ્લો શ્લોક, ઓક્તારમ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વર. હવે અત્યાર સુધી જે ચર્ચા થઈ એનો સાર, બરાબર, કે તમને શાંતિ ક્યારે પ્રાપ્ત થશે? સવારથી લઈને રાત સુધી આપણે શાંતિની પાછળ દોડીએ છીએ ને, સુખ માટે. શું કામ લોકો દોડી રહ્યા છે આમથી આમ, આમથી આમ, આમથી આમ? સુખ મળી જાય, શાંતિ પ્રાપ્ત થઈ જાય. બરાબર. પણ તમને એ ખબર હોવી જોઈએ કે શાંતિનું સૂત્ર શું છે. તમને એ ખબર હોવી જોઈએ ભોક્તારમ યજ્ઞ તપસા. દરેક પ્રકારના યજ્ઞ, દરેક પ્રકારના તપના ભોક્તા ભગવાન કે હું છું. હું છું, ભગવાન કહે છે. યજ્ઞ એટલે સ્વાહા, એ તો યજ્ઞ કહેવાય જ. એના સિવાયના યજ્ઞ એટલે ભગવાનના મુખેથી નીકળેલા બધા જ શબ્દો, જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, જે આપણા નિયત કર્મ છે, એને પણ યજ્ઞ કહેવાય. જેમ કે મંગલા આરતી અટેન્ડ કરવી યજ્ઞ છે, જપ કરવું, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, યજ્ઞ છે. ભગવાનને ભોગ લગાડવો, યજ્ઞ શિષ્ટાસીન સંતો, યજ્ઞ છે. બરાબર. તો આખા દિવસ જે કંઈ પણ કાર્યો કરવામાં આવે, જો એના સેન્ટરમાં કૃષ્ણ હોય તો એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. એના ભોગતા આપણે નથી, એના ભોગતા ભોક્તારમ યજ્ઞ તપસ્યા કૃષ્ણ છે. અને બીજું સર્વલોક મહેશ્વરમ, ખાલી એક લોકની વાત નથી, ખાલી એક બ્રહ્માંડની વાત નથી, ખાલી આ બ્રહ્માંડની વાત નથી. ભગવાન કે સર્વલોક, આ બ્રહ્માંડ, શિવજીનું લોક, એના ઉપર વૈકુંઠ થી લઈને ઉપરના બધા લોકો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એક છે. ગોલોક નામને નિજ ધામની તલે તસ્ય દેવી મહેશ હરિધામ સુતેષુ તેષુ તે પ્રભાવ નિત્યા વિહિતાશ્ચયેન ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ.
આપણા બધાના પિતા પ્રથમ જીવાત્મા બ્રહ્માજીની પ્રાર્થનામાં આ લખે છે કે ગોલોક નામનું એક ધામ છે જે ભગવાનનું નિજ ધામ છે. ગોલોક નામ નિજ ધામની તલે જ તત્સ્ય, એના તળમાં એની નીચે કયા કયા ધામ છે? દેવી, જે આ ભૌતિક જગત છે દેવીનું ધામ છે. દુર્ગા માતા પાર્વતીનું આ ધામ છે. દેવી મહેશ, એની ઉપર મહેશ એટલે કે શિવજીનું ધામ કૈલાસ. દેવી મહેશ, હરિ, હરિ એટલે વિષ્ણુ, વૈકુંઠ, એના ઉપર વૈકુંઠ. અને આ બધાની ઉપર કયું? ગોલોક નામની નિજ ધામની તલે જ તસ્ય, સૌથી ઉપર ગોલોક ધામ છે. તો ભગવાન ખાલી આ ગ્રહના નહીં, અનંત કોટી જે બ્રહ્માંડો જે છે એ બધા જ બ્રહ્માંડોમાં રહેલા બધા જ જીવો ઇન્ક્લુડિંગ બધા દેવી દેવતાઓના પણ પરમેશ્વર છે એ કૃષ્ણ છે. ઘણી વખત આ આપણે સમજવું મુશ્કેલ થતું હોય છે, કારણ કે આપણે અલગ અલગ મત પંથ સંપ્રદાયમાંથી આવતા હોય. ઘરે ઉતારવું થોડું શરૂઆતમાં મુશ્કેલ પડે, પણ શાસ્ત્ર બહુ ક્લિયર છે. ખાલી સમજવાની કોશિશ કરો, શાસ્ત્ર બહુ ક્લિયર છે. બરાબર. પછી ભગવાન કહે છે સુહૃદમ સર્વભૂતાનામ, ભગવાન બધાના હૃદયમાં એક શુભ, બરાબર, શુભેચ્છક તરીકે ભગવાન, બરાબર, ટોપ મોસ્ટ વેલ વિશર કોઈ હોય તો એ કૃષ્ણ છે. તમે હું અધમથી અધમ કાર્ય કરશું અને ભોંડની યોનિમાં આપણે જઈશું ને તો પણ ભગવાન પરમાત્મા બનીને તમારી મારી સાથે આવશે. ભૂંડની યોનિમાં પણ ત્યાં પણ આપણી વ્યવસ્થાઓ કરવા માટે ભગવાન આવશે. બરાબર. એટલા માટે ભગવાન કહે છે કે આ જાણી લો જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ, ત્યારે શાંતિ પ્રાપ્ત થશે. આપણે બનેલા છીએ ભગવાનની સેવા કરવા માટે, બરાબર, તો એ નહીં કરીએ તો કેવી રીતના શાંતિ પ્રાપ્ત થાય? જેમ કે આ મારો હાથ બનેલો છે મારી સેવા કરવા માટે, આ હાથ બનેલો છે મારી સેવા કરવા માટે. આ હાથ, બરાબર, ખાવાની પ્લેટમાંથી કોળિયા બનાવીને મોઢામાં મૂકશે ત્યારે આ મારા શરીરને પોષણ મળશે, સાથે સાથે હાથને પણ પોષણ મળશે. પણ આ હાથ એમ કહી દે કે નહીં, હું મોઢામાં કોળિયા શું કામ મૂકું? કામ તો આખો દી મારે કરવાનું, નોકરી મારે કરવાની, મહેનત આ હાથ કરે છે, મોઢાને તો કઈ કરવાનું નથી. હું મોઢામાં કોળિયા નહીં નાખું, અહીંયા રોટલી બાંધી દો, અહીંયા ગુલાબ જાંબુ બાંધી દો, અહીંયા ખીચડી ચોપડી દો, હું મોઢામાં નહીં નાખું ભાઈ, અહીંયા ચોપડો. શું થશે? હાથની હાલત સડી જશે, સડી જશે આ. પણ એની જગ્યાએ કોળિયા બનાવીને મોઢામાં મૂકશે તો શું થશે? તો શું થશે? હાથને પોષણ મળશે, શરીરના દરેક અંગોને પોષણ મળશે. એટલા માટે જયારે કૃષ્ણની ભક્તિ કોઈ કરે છે, ભગવાનની જયારે ભક્તિ કરે છે, ત્યારે આખા જગતને પોષણ મળે છે. બરાબર. અને જયારે પોતાની જાતને કોઈ વ્યક્તિ પોષણ આપવા માંગે છે તો સડી જશે. અલ્ટિમેટલી સડી જવું એટલે નરકમાં જતું રહેવું. ત્યારે તમારા સેન્ટરમાં તમે છો, ભગવાનને માનતા નથી, નાસ્તિક છો, ભગવાન કહે છે, બરાબર, આગળ આવશે 9મા અધ્યાયની અંદર પરમ ગુહી જ્ઞાન, એની અંદર ભગવાન કહે છે કે લોકો નાસ્તિક છે, બરાબર, તો ભગવાન કે યાંતિ અધમામ ગતિમ, અધમ ગતિને પ્રાપ્ત કરે છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ कृपा सिंधु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. कोटि वैष्णव वृंद की जय, श्री प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे 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 हरे